વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં 14 નિર્દોષ જિંદગીઓ ડૂબી ગઈ હતી. હવે આ દુર્ઘટના માટે જવાબદાર એવા આરોપીઓની ધરપકડના દોર ચાલુ થઈ ગયા છે. મંગળવારે લેક ઝોનનો પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનનો ભાગીદાર એવો બોટનો માલિક અલ્પેશ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તો આજે તેને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ હરણી લેક ઝોનમાં બોટિંગ અને અન્ય રાઇડ્સ માટે નિલેશ જૈનને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નિલેશ જૈન અગાઉ પણ કોટિયા પ્રોજેક્ટમાં પોતાની 10 બોટ ભાડે આપતા અલ્પેશ ભટ્ટને ડોલ્ફિન કંપનીમાં 20% ભાગીદાર બનાવીને અલ્પેશને પોતાના કોન્ટ્રાક્ટમાં સામેલ કરી દીધો. હવે આ ડોલ્ફિન કંપની જે છે તે નિલેશ જૈનના ભાગીદારની છે. એના રાઇટ્સ નિલેશ જૈન પાસે છે. આ અલ્પેશ ભટ્ટ પણ ફરાર હતો, જેની મંગળવારે ધરપકડ કરવામાં આવી. આજે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને વિવિધ કારણો હેઠળ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલ અનિલ દેસાઈએ રિમાન્ડ માટે દલીલો કરતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે હરણી લેક ઝોનમાં કોર્પોરેશન સાથે કોટિયા પ્રોજેક્ટને જે કરારો થયા તેની શરતોમાં મુખ્ય બાબત એ હતી કે લેક ઝોનમાં પરવાનો પેડલ માટે બોટનો હતો, પરંતુ નિલેશ જૈન અને તેનો પાર્ટનર અલ્પેશ ભટ્ટ મોટરબોટ ચલાવતા હતા, જેની ક્ષમતા 14 બેઠકની જ હતી. તેમ છતાં પણ સંબંધિત લોકોને આ ગંભીર ભૂલ ધ્યાનમાં આવી ન હતી. આ મામલે તપાસ કરવાની છે. અલ્પેશ ભટ્ટની કુલ 10 મોટરબોટ હરણી તળાવમાં રાખવામાં આવી હતી. તો આ બોટની માલિકી અલ્પેશની એકલાની છે કે કેમ, અને તેમાં પણ અન્ય ભાગીદારો છે કે કેમ, તેની જાણકારી પણ મેળવવાની બાકી છે. હવે આ બોટ ક્યાંથી ખરીદવામાં આવી? બોટનું મેન્ટેનન્સ કેટલા સમયાંતરે થતું હતું? પેડલ બોટની જ મંજૂરી હોવા છતાં મોટરબોટ કેમ ચલાવવામાં આવી? હવે આ તમામ વગેરેની બાબતોની તપાસ કરવાની બાકી છે. આ ઉપરાંત અલ્પેશના આર્થિક વ્યવહારોની પણ તપાસ બાકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓ પૈકી વિનીત કોટિયાના આજે રિમાન્ડ પૂરા થતા તેને પણ કોર્ટમાં રજૂ કરીને વધુ 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે વિનીતને પણ વધુ 5 દિવસના રિમાન્ડ માટે મોકલી આપ્યો છે. કોઈ પણ પ્રકારના સેફ્ટી મેજર્સ રાખ્યા નથી. પેડલ બોટના બદલે મોટર બોટનો ઉપયોગ કરવામાં આવેલો છે. સર્વેયર રાખવા પડે, એક્સપર્ટ લોકો રાખવા પડે, એવા પ્રકારની કોઈ તકેદારી રાખી નથી, જેનાથી આ મોટો બનાવ બનવા પામેલ છે અને 12 બાળકો અને 2 શિક્ષકો એમાં મૃત્યુ પામેલા છે. જેથી આ રિમાન્ડના પીરિયડને આ તપાસ માટે ખૂબ જ ઝીણવટભરી રીતે ઉપયોગ કરવામાં આવશે. તપાસ કરનાર અધિકારીને આ તમામ જે આરોપીઓ છે એનું ક્રોસ ઇન્ટ્રોગેશનની અંદર આ મદદરૂપ થશે.